તો ભગવાન શ્રી કૃષ્ણના અથગ પરિશ્રમોની કારણે ભારત વર્ષની પહેલી ગૌશાળા ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપિત કર્યો કે ગાયોને તમે એમનેમ છૂટી નહીં મૂકી દો. ગાયોને તમે એ વખતે ઘણા એવા દુર્માર્ગો ચાલતા હતા કે જેમ અશ્વમેધ યજ્ઞમાં અશ્વની બલિ આપવામાં આવે એ રીતે ઘણી જગ્યાએ ગાયોની પણ બલિ અપાતી હતી. પ્રભુએ, કારણ કે આપ તો ભક્તોદ્ધારક છે, આપને જે પ્રિય છે એનો નિરાકરણ કરનારા છે, તો એવા આપણા ભક્તોદ્ધારક ભગવાન શ્રી કૃષ્ણએ એક એવું સંકલ્પ કર્યું કે કોઈ પણ ગાયનું અહિત ન થાય, બધી ગાયોનું કલ્યાણ થાય. એટલા માટે આપ પોતે ગાયોને ચરાવવા ખુલ્લા પગે પધારતા હતા અને જ્યાં જ્યાં પણ આવા કુરીતિ રૂપી યજ્ઞ ચાલતા હતા એ બધા યજ્ઞોને આપે બંધ કરાવ્યા. અને એ વખતે દ્વાપર યુગમાં પણ ગાયોના સ્વરૂપ પ્રતિ જે ગેરસમજ હતી એ ગેરસમજને આપણા પ્રભુએ દૂર કરી અને ગાયોનું પાલન કર્યું. એટલે જ આપનું નામ પડ્યું ગોપાલ. આપનું ગોપાલ નામ એટલે જ પડ્યું કે એ વખતે પણ ગાયોના સ્વરૂપને સમજવામાં જે લોકોની ગેરસમજ હતી એ ગેરસમજને આપે દૂર કરી. અને પંજાબના જે મહારાણા રણજીતસિંહજી હતા, એમના જેવું સાહસ તો આજે કોનામાં હોઈ શકે કે રણજીતસિંહજીએ પોતે છાતી ઠોકી અને નગરની વચ્ચે ઘોષણા કરી હતી કે જે ગૌ હત્યા કરશે એ વ્યક્તિને તત્કાલ મૃત્યુદંડ આપવામાં આવશે. આવો ફરમાન, આવો આદેશ પંજાબના રાજા જે કેસરી કહેવાતા હતા એવા રણજીતસિંહજીએ કર્યો હતો. એટલે કેટલી આ અગત્યની વાત છે કે આજે હું એમ માનું છું, જ્યાં સુધી પ્રશાસન, રાજતંત્ર બહુ જ રસ લઈ અને ગૌશાળાઓના નિર્માણમાં, ગૌ સેવાના કાર્યમાં સહાયરૂપ થઈ રહ્યું છે, પરંતુ આપણી ભાવના એવી છે, આપણી ઈચ્છા એવી છે કે આપણી ગૌ માતા આપણા ભારત દેશના રાષ્ટ્ર પશુ તરીકેનું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે. આપણા લોકોનો હૃદયનો ભાવ ઈ છે કે ગાય થી 80-85 કરોડ આપણા હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. તો એ હિન્દુઓની આસ્થાના અનુરૂપ ગાયને રાષ્ટ્ર પશુ તરીકે નિયુક્તિ મળે અને ગૌ હત્યા એ મોટો અપરાધ છે અને એ જઘન્ય અપરાધમાં જઘન્યતમ દંડ ગૌ હત્યારા કરનારાઓને મળે એવા પ્રયત્ન પ્રશાસન કરે એવી પણ આપણા બધાની સાથે ભાવના રહેલી છે. એની સાથે સાથે વૈજ્ઞાનિક રૂપે વૈજ્ઞાનિકો પોતે સ્વીકારે છે કે ગાય જ્યાં ઊભી હોય, ગાય જે છે એમાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા જો પ્રાણીઓમાં અને મનુષ્યોમાંથી કોઈનામાં હોય તો એ ગાયોમાં છે. કે ગાયો જ્યાં આપણા ઘરમાં હોય તો કોઈ પણ આ પ્રકારની દુર ઉર્જા કે કોઈ વાતાવરણની ખરાબી હોય એ વાતાવરણની ખરાબીનો અસર આપણને થતો નથી. કારણ કે ગાય જ એક એવો પશુ છે, ગાય જ એક એવા પશુ છે, એવી માતા છે આપણી કે જે ઓક્સિજન ગ્રહણ પણ કરે છે અને સામે છોડે છે પણ ઓક્સિજન. આપણે લોકો ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. આપણે લોકો ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, જે જીવાડે એવી પ્રાણવાયુને ગ્રહણ કરીએ છીએ, પણ છોડીએ છીએ એ ખરાબ વાયુ છે. પણ ગાયનું એવું નથી. ગાય ગ્રહણ પણ પ્રાણવાયુ કરે છે અને છોડે છે પણ પ્રાણવાયુ. એટલે આ એની અલૌકિકતા નથી, આ એના અલગપણું નથી. કોણ એવા પશુ હોય કે જેનામાં આવી દિવ્યતા હોય? આ બધી જે ગુણો છે, આ જ બધા ગુણો ગાયોને બીજા બધા પક્ષીઓ કરતા અલગ ગણે છે વૈષ્ણવો. અને ગાયના પીઠમાં જે હાડકો રહેલો છે એને સૂર્યકેતુ સ્નાયુ કહેવાય છે. ઘણા જણા કહે ને કે ગાયના દૂધમાં આટલું બળ શું કામ, ગાયના મૂત્રમાં આટલું બળ શું કામ, ગાયના ગોબરમાં આટલું બળ શું કામ? તો એનો એક કારણ રહેલો છે. ગાયની જે પીઠ છે ને, એ ગાયની પીઠમાં
સૂર્ય કેતુ રૂપી એક સ્નાયુ રહેલો છે. જ્યારે સૂર્યની કિરણો એના તે પીઠના હાડકામાં પડે છે તો એ એના અંદરના આખા સિસ્ટમને, એના આખા દેહને સ્વર્ણ રૂપ બનાવી દે છે. સાક્ષાત સ્વર્ણ સમાન બનાવી દે છે. સ્વર્ણ જેમ પવિત્ર છે એવું પવિત્ર બનાવી દે છે. એટલે જ્યારે વૈજ્ઞાનિક રૂપે એ સૂર્યની કિરણો એ ગાયની પીઠમાં પ્રવેશ કરે છે, પછી એ ગાય જે દૂધ, મૂત્ર, ગોબર આદિ બધું એનામાંથી નીકળે છે, એ બધું આટલું બધું આપણા માટે ફલરૂપ છે કે આજે તમે જોઈએ તો કેટલા રોગોનો નિવારણ ગૌમૂત્રથી થાય છે, ગોબરથી કેટલા રોગોનું નિવારણ થાય છે. આનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. જો ધર્મ અને વિજ્ઞાન એ ઘણી જગ્યાએ અલગ અલગ હોય, ધર્મ અને વિજ્ઞાન ઘણી જગ્યાએ અલગ અલગ હોય, પણ ગાયનો જે મુદ્દો છે, આ ગાયના મુદ્દામાં ધર્મ અને વિજ્ઞાન એ બંને એક સાથે છે. કારણ કે વિજ્ઞાન પણ ગાયના મહત્વને એટલું જ માને છે અને આપણો ધર્મશાસ્ત્ર પણ ગાવો વિશ્વસ્ય માતરઃ, વેદ કહે છે કે ગાય જે છે એ વિશ્વની માતા છે. એ વિશ્વની માતા શું કામ છે? કારણ કે આ પ્રકારના જે પદાર્થો ગાયમાંથી બને છે આ કોઈ સાધારણ નથી. આ સાક્ષાત ભગવાનના એ 33 કરોડ સ્વરૂપોનું રૂવાટી રૂપે વાસ ગૌ માતાની અંદર છે. એ કારણ છે કે આટલું મહત્વ એમના દૂધનું છે. અને બીજી એક બહુ જ સુંદર વાત એક વૈજ્ઞાનિકે કીધી છે, ગાય જ એકમાત્ર પ્રાણી છે કે જેના ઘીથી એક ફ્રાન્સની અંદર પ્રયોગ કરવામાં આવ્યો કે આ હિન્દુઓ યજ્ઞ શું કામ કરે છે, હિન્દુઓ યજ્ઞ શું કામ કરે છે, અને એ પણ પાછા ગાયના દૂધથી બનેલા ઘીથી. તો એનો એક પરીક્ષણ કરવામાં આવ્યો કે એ લોકોએ અગ્નિ પેટાવી લાકડાથી અગ્નિ પેટાવી અને એમાં ગાયનું જે ઘી છે એ નાખ્યું. તો એમાં એ લોકોને એક આશ્ચર્ય શું લાગ્યું કે 10 ગ્રામ ગાયનું ઘી જ્યારે એમને યજ્ઞમાં નાખ્યું તો એનાથી 1 ટન ઓક્સિજન પ્રગટ થયો. વૈષ્ણવો, 1 ટન ઓક્સિજન ખાલી 10 ગ્રામ ગાયના ઘીના હવન કરવાથી 1 ટન જેટલું ઓક્સિજન જો પ્રગટ થતું હોય. આ દર્શાવે છે કે પ્રાચીન કાળથી, વૈદિક કાળથી જે આપણા ઋષિ મુનિઓ આ બધા યજ્ઞ અનુષ્ઠાન કરતા હતા એના પાછળ કેટલું મહત્વ રહેલું છે. ધાર્મિક મહત્વ તો રહેલું જ છે, પણ ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ કેટલું રહેલું છે એ આપણે સમજવાની આવશ્યકતા છે. આજે આપણે જીવનમાં ઘણા કાર્યો કરતા હોઈએ. ઘણા જણા એમ કે ના, ગૌ સેવા તો અમે ન કરીએ, પ્રાણીઓની શું સેવા કરે, એના કરતા દરિદ્ર નારાયણની સેવા કરો, કે આ હોસ્પિટલમાં દાન આપો, અહીંયા દાન આપો. જો મનુષ્યોની સેવા કરવી એ પણ સત્કાર્ય જ છે. અને ઘણા જણા કે પુષ્ટિ માર્ગી ને એવું ન હોય, આવું બધું આપણે કોણ કરે, આપણે સેવા કરો. જો એ જ રીતની મનોદશા, જો એ જ રીતની મનોભાવના પ્રભુચરણ શ્રી ગુસાઈજીની પણ હોત તો જે સોનાની જારીનો પ્રસંગ આવે છે એ પ્રસંગ થયો જ ન. કે આપ પોતાના ઘોડા ઉપર બિરાજીને પધારતા હતા અને એક કુંજરી એટલે નાની વર્ણની સ્ત્રી મરણાસન્ન અવસ્થામાં પડેલી હતી અને કહેતી હતી કે જલ આપો તો જ મારા પ્રાણ બચશે, નહીતર મારા પ્રાણ તરત વહી જશે. એવી એની દયનીય અવસ્થા હતી. ત્યારે પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપના સેવકને આજ્ઞા કરી કે મારી જારીમાંથી આને જલ પીવડાવો. ત્યારે સેવક કહે છે કે આપની જારી સોનાની છે અને આ તો નીચા વર્ણની છે. જો આને આમાંથી જલ પીવડાવી દેવામાં આવ્યું તો આપની સોનાની જારી છોવાઈ જશે. ત્યારે પ્રભુચરણ આજ્ઞા કરે છે કે સોનાની જારી જો છોવાઈ જશે તો નવી આવી જશે, આના પ્રાણ વયા જશે તો પાછા લાવવાની તાકાત છે તારામાં? સોનાની જારી મહત્વની છે કે આના પ્રાણ મહત્વના છે? તો એ દર્શાવી અને એ નિમ્ન વર્ણની સ્ત્રીના પણ આપે પ્રાણ બચાવ્યા. એટલે માનવ સેવા તો વૈષ્ણવો બહુ જ અગત્યની છે જ. માનવ સેવા તો કરવી જ જોઈએ.
પણ એની સાથે સાથે વૈષ્ણવો ગૌ સેવા પ્રધાન રૂપે કરવી જોઈએ. જો સેવાનો માપદંડ કાઢવામાં આવે તો ગૌ સેવા એટલી જ અગત્યની છે વૈષ્ણવો, જેટલી પ્રભુ સેવા અને ગુરુ સેવા છે. કારણ કે પ્રભુનું સુખ નિહિત છે અને આપણા માર્ગની પરંપરા રહી છે. આપણા માર્ગની પરંપરા રહી છે કે પ્રભુને જે સોહાય તે કરવું. જોએ કહે વોહી સબ સાચી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો લાલન જુકી चाहिए. જે એમને અનુકૂળ આવે એવા જ કાર્યો આપણા બધા પૂર્વાચાર્યોએ કર્યા છે. હવે પાગ તો અમે પહેરીએ, પણ ઘણીવાર મુકુટ પહેરીને કે ટીપારા પહેરીને અમે નીકળીએ તો કેવા લાગીએ? પણ અમારા પૂર્વજોએ પ્રભુના સુખ માટે એ કર્યું છે. અમારા પૂર્વજોએ પ્રભુના સુખ માટે એ પણ કર્યું છે. એક બાલક હતા જેને ટીપારાવાળા વિઠ્ઠલેશરાયજી કહેવાય છે. એ ટીપારાવાળા વિઠ્ઠલેશરાયજી ને શ્રીનાથજી એટલી કૃપા એમના ઉપર કે શ્રીનાથજી જે ધરતા એ એમને પ્રેરણા કરતા કે તમે આ ધરો, જે ધરતા એ કહેતા. તો એકવાર એમને પ્રભુએ ટીપારો ધર્યો. ટીપારામાં તો સમજો ને, જેને ન ખબર હોય એને બતાવી દઉં કે બે બાજુ આ રીતે મોરની આકૃતિ હોય ને વચ્ચે ચંદ્રિકા હોય, એને ટીપારો કહેવાય. તો એકવાર શ્રીજી બાવાએ ટીપારો ધર્યો અને વિઠ્ઠલેશરાયજીને આજ્ઞા કરી કે આજે આપ ટીપારો ધરી નાખો. વિઠ્ઠલેશરાયજીએ પ્રશ્ન કર્યો કે અરે પ્રભુ, પાગ ને ટોપી પહેરાવો મને ત્યાં લગી બરાબર છે, મુકુટ પહેરાવો ત્યાં લગી બરાબર છે, આ ટીપારો પહેરીને આવીશ તો બધા દાંત કાઢવા માંડશે મારી સામે. પછી બાવાએ હઠ કરી કે નહીં, ટીપારો ધરીને જાઓ. એટલે એ પ્રભુના સુખના વિચાર કરીને, પ્રભુને કોઈ પરિશ્રમ ન પડે એટલા માટે એ વિઠ્ઠલેશરાયજીએ ટીપારો ધરીને આવ્યા. બધા જણા હસતા હતા, પરંતુ આપે એ સહન કર્યું. શું કામ? કે બીજા બધા તો ભલે ને હશે, એ તો અજ્ઞાની છે. આ કાર્ય કરવાથી મારા પ્રભુની પ્રસન્નતા થાય છે. મારા પ્રભુ તો પ્રસન્ન છે ને, એ અગત્યનું છે.